નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના હિન્દી વિષયના પ્રથમ પરીક્ષા 2024-25 માટેની જે હમણાં જ તૈયાર કરેલી, હમણાં જ લોન્ચ કરેલી જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક તમને આપેલ છે, ત્યાંથી તમે આપણી બધી જ સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય હિન્દી પ્રથમ પરીક્ષા 2024-25 માટેની પ્રશ્નપત્રનું પરિરૂપ। તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાગથી શરૂઆત કરીએ તો તેમાં તમારે વસ્તુનિષ્ઠ પ્રશ્ન એટલે કે જેને ઓબ્જેક્ટિવ એટલે કે જે 1 ગુણના પ્રશ્ન પૂછાય છે, 15 પ્રશ્ન પૂછાશે જેના 15 ગુણ રહેશે। ત્યારબાદ તમારે પૂછાશે અતિ ટૂંક જવાબી પ્રશ્ન 14 પૂછાશે જેના 14 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન પૂછાશે 3 પૂછાશે તેના 6 ગુણ। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન તેનો બીજો પ્રકાર છે 3 પ્રશ્ન પૂછાશે તેના 9 ગુણ અને નિબંધાત્મક પ્રશ્ન પૂછાશે 1 જેના તમારે 6 ગુણ રહેશે। આ રીતે કુલ તમારે જે છે 50 ગુણ પૂર્ણ થશે। ત્યારબાદ વિભાગ અનુસાર ગુણની વાત કરીએ તો વિભાગ એ ગદ્ય વિભાગ તે તમારે 13 ગુણનો રહેશે। વિભાગ બી પદ્ય વિભાગ તે તમારે 13 ગુણનો રહેશે। વિભાગ સી વ્યાકરણ વિભાગ તે તમારે 12 ગુણનો રહેશે અને તેમાં તમારે ખાસ કરીને મુહાવરે, કહાવતે, વિરોધી શબ્દ, સામાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, સંધિ, ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક સંજ્ઞા, વિશેષણ, સમાસ, ઉપસર્ગ ને વાક્ય શુદ્ધિ આટલું તમારે પૂછાશે। બધું 1-1 ગુણમાં તમને પૂછાવાનું છે। ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગની વાત કરીએ તો તેમાં તમારે ગદ્ય સમીક્ષા, કહાની લેખન, પત્ર લેખન અને નિબંધ લેખન પૂછાશે જે 12 ગુણનું રહેશે। આ રીતે તમારે કુલ 50 ગુણ પૂર્ણ થશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું પ્રારૂપ જોઈએ તમારે કે તમારે જે છે પેપર કઈ રીતે આવવાનું છે, કયા પ્રશ્નમાં કેટલા પ્રશ્ન ક્રમાંક રહેવાના છે અને કેટલી વસ્તુ તમારે કેટલા ગુણમાં પૂછાવાની છે તેના વિશે માહિતી મેળવીએ તો વિભાગ એ ગદ્ય વિભાગ જે 13 ગુણનો રહેશે। निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए। प्रश्न क्रम તમારે માં 1 અને 2 રહેશે જેના 2 ગુણ। ત્યારબાદ निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए જેના 2 गुण રહેશે प्रश्न क्रमांक 3 અને 4। ત્યારબાદ सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए જેના 2 गुण। ત્યારબાદ प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए तेना પણ 2 गुण અને 2-3 वाक्य में उत्तर लिखिए तेना પણ 2 गुण રહેશે। ને અહીં જે છે તમારે 2 માંથી ગમે તે એક પ્રશ્ન લખવાના રહેશે, મતલબ કે તેમાં અથવામાં તમને એક પ્રશ્ન આપેલ હશે। ત્યારબાદ निम्नलिखित प्रश्न का उत्तर 4-5 वाक्यों में लिखिए એટલે કે 3 ગુણ રહેશે। અહીં પણ તમને પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન આપેલ હશે। ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગની વાત કરીએ જેના તમારે 13 ગુણ રહેશે। निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए। प्रश्न क्रमांक 11 અને 12 છે જેના તમારે 2 ગુણ રહેશે। ત્યારબાદ सही विकल्प चुनकर पूरा वाक्य फिर से लिखिए। प्रश्न क्रमांक 13 અને 14 તેના પણ 2 गुण। ત્યારબાદ रिक्त स्थानों की पूर्ति कीजिए तेना 2 गुण। एक वाक्य में उत्तर तेना पण 2 गुण રહેશે। 2-3 वाक्यों में उत्तर तेना पण 2 गुण રહેશે જેના એકના અથામાં બીજો પ્રશ્ન તમને આપેલ હશે। ત્યાર પછી 4-5 વાક્યોं में उत्तर તેના 3 ગુણ રહેશે, તેમાં પણ એક પ્રશ્નના અથામાં બીજો પ્રશ્ન તમને આપેલ હશે। વાત કરીએ વિભાગ સી વ્યાકરણ વિભાગની જે તમારે 12 ગુણનો રહેશે। निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए જેના તમારે 2 ગુણ રહેશે। એ મતલબ કે તમારા બધામાં પહેલામાં તમારે 2 ગુણ છે કારણ કે વાક્ય પ્રયોગ કરવાનો છે, બાકી બધામાં 1 ગુણ રહેશે। प्रश्न क्रमांक 21 રહેશે। ત્યારબાદ कहावत का सही अर्थ लिखिए, वाक्यों को शुद्ध करके लिखिए। ત્યાર પછી शब्दों के विरोधी शब्द लिखिए, पर्यायवाची शब्द लिखिए, उस शब्द समूह के लिए एक शब्द लिखिए, उपसर्ग निकाल कर लिखिए, भाववाचक संज्ञा पहचान कर लिखिए, कर्तृवाचक संज्ञा पहचान कर लिखिए,
विशेषण पहचान कर और અને समास पहचान कर लिखिए। आटली वस्तु तमारे जे छे विभाग सी में पूछावानी छे, तेने तमारे खास ध्यान में राखवुं। त्यारबाद बात करिए विभाग डी नी, लेखन विभागनी, जे तमारे 12 गुणनो रहेशे। निम्नलिखित परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए, जेना तमारे 3 प्रश्न पूछाशे। प्रश्न क्रमांक 32, 33 ने 34 रहेशे, जेना तमारे 3 गुण रहेशे। त्यारबाद निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक एवं बोध लिखिए। प्रश्न क्रमांक 35 रहेशे, तेना 3 गुण અને કહાનીના અથવામાં પત્ર હશે, બંનેમાં તમારે ગમે તે એક લખવાનું રહેશે। 35 મતલબ કે પ્રશ્ન નંબર 35માં તમારે 2 હશે, કહાની અથવા પત્ર, બેમાંથી ગમે તે તમે લખી શકો છો, બંનેના 3 ગુણ જ છે। ત્યારબાદ નિમ્નલિખિત में से किसी एक विषय पर 100 शब्द में निबंध लिखिए, જેના 6 ગુણ રહેશે। 3 નિબંધ છે, 3માંથી તમારે ગમે તે એક નિબંધ લખવાનો રહેશે। ખાસ વાત એ કે પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો તમારો અભ્યાસક્રમ રહેવાનો છે, જેમાં વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો એટલે કે CBQ મુજબના પ્રશ્નો પ્રશ્નપત્રના તમામ વિભાગોના મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે। અહીં તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જેવા વિષયોમાં તમારે પહેલેથી જ CBQ ટાઈપ ક્વેશ્ચન્સ તમારે આવે છે, જેમ કે પત્ર, કહાની, તે તમારા CBQ ટાઈપ ક્વેશ્ચન્સ જ છે। ત્યાર પછી પરિચ્છેદ પડકાર ઉત્તર લીખીએ, મતલબ કે તેમાં તમારે કોઈ ચેન્જીસ નથી, પણ હા ગણિત, વિજ્ઞાન અને સમાજ આ 3 વિષયમાં CBQ ક્વેશ્ચનથી ઘણો ફરક પડે છે, તેની તમારે ખાસ કાળજી રાખવી। તો આજના વિડીયો માટે આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।